માં પાણી ઘૂસી ગયું છે અને ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। આપને જણાવી દઈએ વિસ્તારથી આખી માહિતી કે જ્યારે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં કડાછલા માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે। આસપાસના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ સાથે 24 કલાકથી કેનાલનું પાણી તૈયાર પાકવાળા ખેતરોમાં ઘૂસી રહ્યું છે, જેના કારણે મકાઈ અને દિવેલા જેવા પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ હતી। અને આ સાથે જ નર્મદા કડાછલા માઇનોર કેનાલમાં જ્યારે વલાવાવથી કડાછલા સુધીના અનેક ગામોની અંદર ખેતીની જમીનોમાં પાણી ગરકાવ થઈ ગયું છે અને ખેડૂતોનું કહેવું છે કે માઇનોર કેનાલોની સમયસર સાફ સફાઈ ન થવાના કારણે વારંવાર આવી સ્થિતિ સર્જાય છે। અનેક વખત રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। અનિલભાઈ ગોરધનભાઈ પટેલ વાલાઓનો વતની છું ને આ કડાછલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીંગા મકાઈ અને 40 વીંગા દિવેલાનું સત્યાનાશ વળી ગયું છે। તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? ક્યારથી લીકેજ છે આ એમ જોવા જઈએ તો આ છેલ્લા 5 વર્ષથી આ જ તકલીફ છે અમારે। અને આજે હવડે ક્યારથી લીકેજ છે? આજે રાતથી આ તૂટ્યું છે। તૂટ્યું છે કે લીકેજ જ છે? લીકેજ જ છે। આખી કેનાલની કોઈ સાફ સફાઈ થતી નથી। કેનાલ અધિકારીઓ કોઈ આવા તૈયાર આપાય નજર કરવા આવતા નથી। ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાવો છે એમને। અને કેનાલની સાફ સફાઈ છે જાડી ચાકરા એ કાલે મારે જાતે બાવરિયા સાફ કરવા પડ્યા। હજુ અડધું બાકી રહ્યું છે। કેનાલવાળા કોઈ આવતા નથી સાફ કરવાવાળા પણ। કયા કયા પાકને નુકસાન થાય એવું લાગે? મારી 30 વીંગો મકાઈ, 40 વીંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે। તમે કોઈને રજૂઆત કરી? કોને અંધકાર વહીવટમાં કોને રજૂઆત કરવી? આવું કીધું તું કે આવું છે? બધી રજૂઆત કરેલી છે પણ કોઈના આંખ પરથી ચશ્મા હટતા જ નથી। શું કરવાનું? ખેડૂતોને આ લોકો પાયમાલ કરવા જ બેઠા છે અને આ સરકારનો એ જ નિયમ છે ખેડૂતોને ઊંચા મૂકો। એમની નીતિ જ આ રહી છે। આ કઈ કેનાલ કહેવાય? આ કડાછલા માઇનોર નર્મદા કેનાલ। કેટલા વીઘા પાણી પીવાય એનાથી? એમ તો બધા વીંગા બહુ પીવાય છે પણ મારા પોતાના 3 કૂવા છે એટલે હું કેનાલનું પાણી કોઈ દિવસ મેં પાણી વાર્યું નથી। પણ આયરને મારા ખેતરમાં રહીને કેનાલ જાય છે અને છેલ્લા 8 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે મારે। કેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું છે? એમ તો બધા ઓછામાં ઓછા 250 થી 300 વીંગોમાં આ પોઝિશન છે। આજુબાજુના ખેડૂતો બધા જ અને બીજા જે ખેડૂતો કાયદેસર પાણી લે છે એમને આજ દિન લગી કોઈ રૂપિયો નથી ભર્યો। પાણી ઘૂસી ગયું છે ખેતરની અંદર અને ખેતરમાં પાણી આવતાની સાથે જ કનેક્ટ કર તો આગળ વાત